એની છે ને લાઈન તોડી નાખી હતી એને 300 થી 350 ઘર પાણી વગરના છે। અમે લાઈન નું કીધું રિપેરિંગ નું તો રિપેરિંગ એ નથી કરતા। પ્લસ માં અમે નગરપાલિકાએ ગયા કે આ એરિયાને પાણી દો તો નગરપાલિકા કહે કે લાઈન તૂટેલી છે એ જે તોડી છે એ રેલવે ટ્રેક વાળાએ ઈ બનાવીને દેશે। હવે ઈ છે ને 2 મહિનાથી હવે અહીંયાની પબ્લિક પાણી ક્યાંથી પીવે? એ વેચાતો લઈ લઈને હવે થાકી 6 મહિના થવા આવ્યા છે હજી એનું પાણીનું કઈ નિકાલ નથી કર્યું। ને પ્લસ માં આ બ્રિજ છે બ્રિજ બુડવા જેવું જ થયું છે। અહીંયા છે ને લો ટાઈટ છે હાઈ ટાઈટમાં પાણી દરિયાનું આવે તો એમાં જ ખાલી ભરાય। હમણાં દુકાળ વર્ષમાં જ ખાલી 4 થી 5 ફૂટ પાણી ભરેલું છે તો ચોમાસામાં આ બ્રિજની શું હાલત થશે? તો અમારે ખાલી માંગ ઈ જ છે કે નાનકડું બ્રિજ અહીંયાથી બનાવી દે તો આવા જવાનો રસ્તો। અમારો એટલો પ્રશ્ન છે કે અમારો અહીંયા રોડ બનાવી દો, અમારી પાણીની લાઈન તૂટી ગઈ છે ઈ બનાવી દો। આટલા 1500 ખોયડા છે પાણી વગરના, અમે બધા હેરાન છીએ ને અમારા છોકરા ભણવા ક્યાં જશે? ચોમાસામાં આટલું પાણી ભરાય છે, અમારો કોણ લેશે સંભાળ? અમને બ્રિજ બનાવી દો, અમારી એક જ માંગ છે। એટલી દિવસ ત્યાં તમે કરો છો, અમે ક્યાંય તમને નડ્યા નથી। હવે અમારી માંગ છે કે હવે બ્રિજ અમને બનાવી દો, બીજું કઈ અમે તમે જે કરવું હોય ને તમે કરજો, અમારા છોકરાની જિંદગી બગાડવી નથી અમારે, બસ।